મમ્મી બનાવે છે, ઉત્તરાયણ નજીક આવે છે ને એટલે તલના લાડુ. એવરીવન વેલકમ ટુ ધ ડીજે બ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો? તો આજે સવારમાં હું રેડી થઈને જાઉં છું સ્કૂલે, કારણ કે આજે ગ્રેન્ડ રિહર્સલ છે, એટલે કે સ્ટેજ પર બચ્ચાઓને એક્સપિરિયન્સ થાય એ ટાઈપની રિહર્સલ છે. તો બસ ત્યાં જઈએ અને પછી આખા દિવસમાં જે પણ કરીશ તે બધું તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. પેલા પૂજા ટીચર છે ને, આજે એમની બર્થડે છે એટલે અમને આપી છે આલુ પૂરી આજે નાસ્તામાં. પૂજા ટીચર આલુ પૂરી લાવ્યા કે આલુ પૂરી લાવ્યા તો જો ગાઈસ પૂજા ટીચર અત્યારે બચ્ચાઓમાં ગયા છે, પછી આપણે એમને થેન્ક યુ કહીએ. આ ટીચર આવી ગયા છે, જેની બર્થડે છે ને તે ટીચર આવી ગયા છે. બર્થડે ગર્લ, હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે. ચાલો થેન્ક યુ અમને આલુ પૂરીનો નાસ્તો કરાવવા માટે આજે. તો ચલો અમારો નાસ્તો થઈ ગયો છે. હવે બીજા બચ્ચાઓ આવશે એના પછી એ લોકોની પ્રેક્ટિસ જોવાની છે ને પછી જો ગાઈસ ઉત્તરાયણ આવી ગઈ છે ને એટલે હવે આ બધું કેપ માસ અને પીપુડી પણ ચાલુ થઈ ગઈ છે વેચવાની. ગાઈસ અત્યારે હું સ્કૂલેથી આવી ગઈ છું અને બહુ જ ભૂખ લાગી છે. 2:15 જેવું થઈ ગયું છે. હા 2:15 જેવું થઈ ગયું છે. તો અત્યારે હું જમવા બેસું છું અને આ જે જમવાનામાં છે દેશી ચણા એટલે કે કાળા ચણા, રસવાલા અને રોટલી. તો ગાઈઝ જમ્યા પછી હજી એક સ્કૂલનું જ કામ હતું, સોંગ એડિટિંગનું. તો એ બધું કમ્પ્લીટ કરીને અત્યારે હું ઘરે આવી ગઈ છું અને અત્યારે વાગ્યા છે 4:15. તો બસ હવે થોડો ટાઈમ આરામ કરીએ, અડધો કલાક જેવું રેસ્ટ લઈએ અને એના પછી પાછી દિવસની શરૂઆત કરીએ. ચલો ગાઈઝ આજના રાતના ડિનર માટેની મેં તૈયારી કરું છું, કારણ કે આટલા દિવસથી છે ને બહારનું ખાઈને કંટાળી ગઈ છું. હવે કંઈક ઘરનું ખાવું છે, એ પણ દેશી વસ્તુ. તો મેં વિચાર્યું મમ્મી ફ્લાવર જે આવે ને ફૂલેવર તે લઈ આવેલા હતા. તો મેં વિચાર્યું કે ફૂલેવરનું શાક બનાવે, પણ મને બનાવતા નહીં આવતું. મમ્મી ઇન્સ્ટ્રક્શન આપશે, હું બનાવીશ, એ પણ દેશી સ્ટાઇલમાં, ઘીવાળું, આમ એકદમ ઘીથી લથપથ હોય ને એવું. તો મેં છે ને આ ફ્લાવર અને બટાકાને વોશ કરી દીધા છે, પછી આ કાંદા અને ટામેટાને પણ કટ કરી દીધા છે. હવે આપણે એને બનાવશું. ગાઈઝ મેં કુકરની અંદર તેલ અને ઘી બંને મિક્સ નાખ્યો છે. હવે જીરું નાખું છું થોડુંક અને થોડી રાઈ નાખું છું. થોડો ટાઈમ થવા દેવો. ગાઈઝ અંદર મેં કાંદો અને ટામેટું સોતરવા માટે નાખી દીધું છે. હવે એને થોડો ટાઈમ સોતરવા દેવાનું છે. તો ગાઈઝ મેં એની અંદર મીઠું, મરચી, આદુ લસણની ચટણી, લીલો મસાલો એટલે કે મરચાંની પેસ્ટ બધું નાખ્યું છે. હવે આપણે એને મિક્સ કરીશું. ગાઈઝ અંદર હળદી પણ એડ કરી છે. હવે એને સોતરવા દઈશું ટામેટાને પ્રોપર, એટલે થોડી ગ્રેવી બને. થોડું ચટણી જેવું થઈ ગયું એના પછી આ ફ્લાવર અને બટાકું એડ કરી દીધું છે. હવે થોડુંક પાણી એડ કરીશું, થોડુંક જ, અને હવે કુકર બંધ કરી દઈશું. આજે રોટલીનો લોટ હતો ને તેમાં કસ્તુરી મેથી, લાલ મરચું નાખ્યું અને થોડું ઘી વાળ છે. બસ એને મિક્સ કરીને એને લોટ કરી નાખ્યો આખો. હવે એવી ભાખરી બનશે મસ્ત ઘીવાળી. ઘી નાખી દીધું છે અને હવે એને મસ્ત કરશું. भाखरी हो गई है गाइस, बीच में घी डाला, अभी उसको चारों ओर से करेंगे मिक्स में 5 मिनट ये करेंगे. वाह भाई वाह, आज तो मस्त देसी खाવાનું મન છે. हमारी तिकोन रोटी तभी पे आ गई है गाइस. अब ये सीखेंगी भाखरी त्रिकोण. शिट. चलो गाइस हमारी भाखरी भी हो गई है अभी तो गर्मा गर्म.
ગાઈસ જો શાક કંઈ આ રીતનું બન્યું છે અને હવે આપણે એની અંદર એક ઇન્ગ્રેડિયન્ટ એડ કરશું જે છે લસણ, લીલું લસણ, જેનાથી ટેસ્ટ ઓર ફાઇન આવશે. હવે મિક્સ કરશું. ગાઈસ જો મારું આજનું ડિનર ફ્લાવરનું શાક અને એ પણ ઘીવાળું છે અને આ પણ ઘીવાળી ભાખરી. તો ગાઈઝ મારું તો ફર્સ્ટ ક્લાસ ડિનર થઈ ગયું છે અને આજે મમ્મી બનાવે છે, ઉત્તરાયણ નજીક આવે છે ને એટલે તલના લાડુ. તો જો અહીંયા ગોળ ગરમ થાય છે અને એક બાજુ તલ થાય છે અને આ તો સુરણ છે ખાવા માટે. સોરી રતા મેં સુરણ કહ્યું મમ્મી એટલે રતારું છે એમ. હું ભૂલી જાઉં કોઈ વાર મને નહીં યાદ રહે એમ. હું છે તે લઈ ગયો સરસ મજાનો ગોળ થાય છે એ થાય એટલે પછી તલના લાડુ બનાવશું. ગોળ મેલ્ટ થઈ ગયો છે અને એની અંદર શેકેલી તલ પણ નાખી દીધી છે. હવે એને મિક્સ કરવાનું છે. મિક્સ મિક્સ મિક્સ. તો ગાઈઝ આ જુઓ ગરમ ગરમ આવ્યું આ કાઢ્યું અને હવે આ ગરમ ગરમ આના બોલ્સ વળે છે કારણ કે ઠંડુ થઈ જાય તો કોક તો થીજી જાય એટલે ગરમ ગરમ ગરમમાં ગરમ લાડુ બને છે. તો ગાઈઝ અત્યારે અમે લોકો આવ્યા છે, બધા ભેગા થયા છે સેટરડે નાઇટ એટલે હાર્દિક પણ છે અને અમે હોટ ચોકલેટ પીવા આવ્યા છે. બસ બધાની પીવાઈ ગઈ, ખાલી મારી એકલીની બાકી છે. સો ગાઈઝ બસ અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છે અને તમે વિચારતા હશો કે આ ફેસ પર આટલું બધું, તો મેં લગાવ્યું છે કોલગેટ. કારણ કે એટલે કે સાદું જે કોલગેટ આવે ને તે જ, એનાથી જે ફેસ પર પિમ્પલ્સ થયા હોય અને એનો જે ડાઘ હોય ને, ડાઘ પણ હોય ને બ્લેક થયેલા ડાઘ, તે પણ નીકળી જાય છે, રિમૂવ થઈ જાય છે. તો બસ એના માટે આ લગાવ્યું છે અને આજનો માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.